મસ્ત સવાર થઈ છે ને. સૌંદર્ય તડકો. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. કેમ છે બધા? જો હું નાઇટ કરીને ઘરે જાઉં છું ને, આજે સન્ડે છે તો સન્ડે બસ લેટ સ્ટાર્ટ થાય તો આશીષ મને લેવા આવ્યા છે. તો આશીષ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેઉના ફેસ એવા લાગે છે જાણે ઊંઘમાં હોય ને એમ. તમે તો આખી નાઈટ સૂતા હતા, હું તો જોબ કરીને આવું છું તોય આવું લાગે છે. તારું જાગેલું તારું ફ્રેશ લાગે, ઉતારા છે ને તમારું થોડું ડાઉન લાગે. ના ના ના, મને તો બહુ ઊંઘ આવતી હતી. હમણાં થોડું કામ વધારે છે. તો શું છે આજનો શેડ્યુલ? આજના શેડ્યુલમાં ઘરે જઈને પાછું સુઈ જવાનું છે. પછી 9:30 વાગે ઉઠી ને પૂજા પાઠ કરી નાસ્તા પાણી કરી તારે જે કામ હોય કામ પતાવી પછી આપણે જાશું અજયભાઈની ત્યાં હિંકલી સ્મિતના બર્થડેમાં. તો આજે જવાનું છે હિંકલી. આજે સ્મિતુનો બર્થડે સેલિબ્રેટ કરે છે તો બર્થડેમાં જવાનું છે. તો જોઈએ આગળ અમારી દિનચર્યા આજની કેવી છે એમ. હજી તો પ્લાનમાં તો ખાલી એ છે હિંકલી જવાનું છે, પણ જો વચ્ચે વચ્ચે કઈ નવો પ્લાન ચેન્જ ના થાય તો જોતા રહો આગળ અને તમે પણ એન્જોય કરતા રહો. તો મહારાજ અહીંયા સરસ રેડી થઈ ગયા છે. આશીષની પૂજા પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો તમને એના પૂજાના દર્શન કરાવું. તો જો પૂજા પૂરી થઈ ગઈ છે અને હવે અહીંયા થેપલા બને છે, કેમ કે અમારે તો સાંજે જમવા જવાનું છે. પણ મહારાજને કંઈક થાળ જમાડવા પડશે ને એટલે મહારાજ માટે થેપલા બને છે. અમે પણ પછી મોર્નિંગના બ્રેકફાસ્ટમાં કે બ્રંચ થઈ જશે. આમ તો ફ્રી થઈ એટલે હું કેવું આશીષ? બ્રંચ થઈ જશે. આપણે ફટાફટ થેપલા બનાવી નાખીએ પછી રેડી થઈને હિંકલી પહોંચીએ. થેપલા મળે તળાવા ને સ્મેલ મળી મસ્ત આવે. થેપલા તળાય એટલે આમ બે ઘરે ખબર પડી જાય ને કે થેપલા બને છે એમ. હા, બારી જો ખોલી હોય ને તો આમથી રોડ થી નીકળી જાય ને તો ખબર પડે કે કઈક વસ્તુ તળાય છે અહીંયા. એમાં આ મેથી નાખેલી સ્મેલ છે ને એ તરત ખબર પડે કે થેપલા જ તળાય છે. કેટલા વસ્તુનું મિશ્રણ આમાં હોય. મેથી, ધાણા, બધા મસાલા, તલ નાખ્યું હોય, લોટ હોય, કોઈ ઘીનું મોણ દે, તેલનું મોણ, બધા પોતપોતાની રીતે અલગ અલગ બનાવતા હોય. થેપલા કેટલી વસ્તુનું મિશ્રણ થાય થેપલા બને એટલે ઈ શું કહેવાય ટેસ્ટમાં એટલા બધા મીઠા હોય. થેપલા ખાઈને માણસ એ ધેફલા જેવા હે ને. સરસ. જો આપડા થેપલા દહીં અથાણું તૈયાર થઈ ગયું છે ને આશીષ પણ જમવા માટે તૈયાર થઈ ગયા. મહારાજને થાળ ધરાઈ ગયો, થાળ જમાડી ગયો ભગવાનને ને હવે આપણે જમાડ કરાવવાની છે. તો આવી જાવ થેપલા ખાવા. તો ફાઇનલી શું કહેવાય સ્મિતુના બર્થડે માં જવા માટે બધા તૈયાર થઈ ગયા છે. પણ બર્થડે માં જતા પહેલા એક મોટું કામ કરવા જવાનું છે આશીષ. થઈ જશે. મેં સાંજે નાઇટમાં એક કામ બાફી નાખ્યું કે અમારા કપડાં ચેન્જ કરવાનું છે ને એનું બિલ ઈમેલ થ્રુ આવ્યું હતું તો ઈમેલ ડિલીટ થઈ ગયા છે. તો બિલ છે ને પણ હવે જઈએ ને જોઈએ કે ચેન્જ કરી દે છે કે નહીં. આ એક ખોટું નહીં, હાથ થ્રુ આમ સારું ખોવાઈ જાય ને મેલમાં બિલ આપે. ઈ માર જેવા મેલ ડિલીટ કરી નાખે. શું કરવાનું? લાસ્ટ સન્ડે છે એટલે કદાચ જો સમજીને કરી દે. હા, જોઈએ હવે. ફાઇનલી કપડા પાછા લઈ લીધા એમને આશીષ? લઈ જ લઈને બિચારા પૈસા આપી દીધા. ચિરાગભાઈ ને આશીષ આપી આવ્યા પાછા. એમ તો આયા લોકો હું કે કઈ એટલે સમજે કે લાસ્ટ સન્ડે લીધું. અમાર પાસે ડેટા નથી પણ તમારા લેપટોપ માં ચેક કરી લ્યો હે ને. એમનું થઈ ગયું એમ. પણ ચેક તો કર્યું તું ને એમ કયો પેલા. કરે જ તે
ફોસ પાર્કમાં ફોસ જો હા. સ્પીચ દેવાની In 150 yards. તો ફાઇનલી જો આવી ગઈ અજયભાઈ ઘરે ને કોમલે જો કેવી મહેનત કરી છે. કોમલે આઈડિયા બહુ હારી હારી આવી જાય પછી જોજે ડિમ્પલ શીખી લેજે બધું. હા તો બાજુમાં ટ્રેનિંગ આપજો. સરસ કર્યું જો પણ બહુ મસ્ત છે પણ સ્ટાર્ટિંગ થી લઈને બોર્ન થી લઈને અને અત્યાર સુધીનું છે. મને એક ગમે ને આમે વોશેબલ છે તો કાનામાં કેટલું મસ્ત તો લાગે છે કાનામાં ઈ પાછો છે ને હસતો નસતો હોય નામ પ્રમાણે એટલે ફોટા સરસ આવે. હા એ અજયભાઈ તમે કેટલી રસોઈ બનાવી? 99 આપણે એક નહીં રસોડામાં ગયા જ નથી એવું છે તે તમારે nearly 100 એટલે ગાઈડન્સ મારી દીધી શું શું કરવું મેન્યુ બધું એમ એ જ હું કહેવાય મહત્વનું છે ને. તમારા મેન્યુમાં ડિફરન્ટ આવ્યું છે એવું છે તમે ઢોસાનું કીધું હતું લાઈવ ઢોસા કીધું લાઈવ ઢોસાનું કીધું હતું પેલા વરસાદ હતો એટલે cancel રાખ્યું. હા, એમ જ હતું. કેમ કે મેં તો એક વીક પહેલા આપણે નક્કી કરીએ કેમ કે વરસાદ આવે તો ને ઢોસા હમણાં જમી લીધા એટલે વાંધો નહીં. કોમલના બર્થડેમાં હમણાં આવે ને મેમાં ત્યારે સમર હોય મસ્ત ડેકોરેશન કર્યું છે અજયભાઈ હવે આ જી થોડું આગળ એક મની કોમલ આપણે કાઈ કરી દીધું આપણે સ્પીકર નાખ્યું ખાલી આ ફોટો ફ્રેમ લાગે છે આટલે રાખવી છે ના ના એ સાવ ખોળામાં આવશે દરવાજા પર આ સ્મિતુભાઈની ઓલ્ડ મેમરી છે બધા ફોટા બોર્ન થયો ત્યારથી અત્યાર સુધીના બધા ફોટા ગુડ કલેક્શન છે અજયભાઈ થેન્ક યુ હું તો બોલું જ છું તો કન્યામાં બહુ સારું છે અત્યારે તો. આવતા રવિવારે શું છે? બહુ વરસ કરે છે. બધું જાતે. બાજુ બધું. મજા આવી ગઈ ને નિર્વા? બર્થડે નો માહોલ હવે જામી ગયો છે. બેસવા માટે જોજો ઓલા ને બોલાવી દીધો. આ બાજુ પુરુષો છે બધા બાજુ બધી લેડીઝો છે આ બાજુ હું છું મંદિર જેવું કર્યું બધાએ ચલો ગાઈસ ધીમે 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 ધીમે. મ્યુઝિક ચાલુ કરો કે ઓલા once again બીજી વાર કરા હવે હમણાં આને છે એટલે કિચનમાં શું તૈયારી ચાલે છે બધું અમે લોકો જેન્ટ્સ લોકો તૈયારી કરી રાખ્યું હતું તમે લોકો ખાલી હલાવી દો છો અમને ના ના કોમલે બધું રેડી કરી નાખ્યું. અમે ખાલી ગરમ જ કરીએ છીએ. ઓકે ગરમ જ કરીએ.
કેમ છો? મજા મજા. કુમાર નીચે બેસી ગયા. પગ દબાવો આમ વડીલો પગ દાબો આમ જો નક્કી આશીષભાઈ કે લગન છે ભાઈ અમને શું કહેવાય જવતલ ઉપવા જવતલ. એટલે તમે સામેથી ત્યાંથી લખી આવી સાલે ઓઢાડજો મને હા સારું ઉડાડશે. સન્માન કરશે તમને માથે ઉડાડ દે. ખાઓ ધાવલો ઓઢાડજો આઈ જવતલિયાની આવી જવતલિયાની આવી આને એ પહેરાવો ને આ પહેરાવો જો કેવું બંધ થઈ ગયું. બસ તો ખાલી એમ કિડ્સ બધા એન્જોય કરે છે અહીંયા. હા બાબુ હા. કરીશ ચોકલેટ આદિ આ પનીરનું શાક આ બટેટાનું શાક કયું આપું બેટા? ગુલાબ જાંબુન. આમાં શું છે? સમોસા પૂરી. સમોસા ગરમ થાય. હા હા. વાહ. એક ચમચા બધા બાકી છે તો જીવે ચમચા. અહીંયા ચાલે છે ફોટોગ્રાફી ને એન્જોયમેન્ટ. છોકરા કરે છે ફૂડ એન્જોય. હાય કિડ્સ એન્જોયિંગ ફૂડ્સ. આ વેઇટ કરે છે. તમે કેમ લીધી નહીં આ બેને સ્પેશિયલી કેક બનાવી છે. શું નામ તમારું? મિનલબેન. નાઈસ કેક. બધા વખાણ કરે છે કેકના. આ બધા હેલ્પ કરી છે. એન્જોય બર્થડે પાર્ટી. આપો નજીક આપો. આપો. દરિયાના ફળિયામાં ડીઠા ભરવાનું. જાન થઈ જાય પછી અમે આવશું આપણે બધાને મિલત તો થશે Once more. આ છે ને સિક્રેટ છે લગન માટે. હા સિક્રેટ એ સરપ્રાઈઝ છે. ચેતના કેમ ગઈ? નિરાલી અહીંયા બધા બેસો. ગિરીશ શું કેક નહીં ખાવી ના એને Hani tane મળ્યું? ના આપે ઉપર એમ. હાલો બાય.
ક્યાં બાય ફ્રાઈડે ફ્રાઈડે 5 વાગે 5 વાગે વેલા તો જો સ્મિતના બર્થડે માંથી આવી ગયા છીએ અને છોકરાઓ કાલે સ્કૂલ છે તો વેલા સુઈ ગયા છે અને અમારી પણ સુવાની તૈયારી ચાલે છે. તો પહેલા તો અજયભાઈ અને કોમલને આપણે થેન્ક યુ કહી દઈએ. થેન્ક યુ અજયભાઈ એન્ડ કોમલ. બર્થડે માં બહુ જ મજા આવી, બધા બહુ એન્જોય કર્યો. સ્પેશિયલી કિડ્સ, છોકરાઓએ અને અમે મોટા પર બહુ મજા કરી. છોકરાઓને તો મજા જ પડી જાય જ્યારે બધા ભેગા થાય ને તો. અને હવે જો આપણી શાદી સિઝન તો ચાલુ જ છે, આપણે જે તુલસીમાના લગ્નની તૈયારીઓ ચાલુ છે અને હવે તો પૂરજોશમાં ચાલુ કરવી પડશે કેમ કે આ વીકેન્ડમાં જો આપણે સ્મિતુનો બર્થડે સેલિબ્રેટ કર્યો અને નેક્સ્ટ વીકેન્ડમાં આપણે તુલસી વિવાહ કરીએ છીએ. તો એના માટેની આપણે 3 દિવસનો પ્રોગ્રામ છે, મંદિરમાં 2 દિવસનો અને 1 દિવસ અમારા ઘરે. અને આપણી ઘરે તો આમ તો 1 દિવસ નહીં 2-3 દિવસ ચાલુ જ રહેશે. શું કેવું? હા, લગ્ન પહેલા લગ્ન પછી હા માતાજીને તેડવા જવાના, એ લોકો તેડવા આવે. તો બધા ધીમે ધીમે જે થાય આપણે દીકરીને વળાવીએ ત્યારે ને દીકરીના મેરેજમાં જે થાય બધા અમારે કરવાના છે, નીતિ નિયમથી જે થતું હોય બધું. તો જોતા રહેજો. અને જો કોઈ અમારા ભૂલ થતી હોય કે કોઈ સારા સજેશન હોય કે કેમ અમે તુલસી વિવાહ વધારે સારા કરી શકીએ તો એ માટે તમે અમને કમેન્ટ પર કરી શકો. શું કેવું? લખીને મોકલજો, સજેસ્ટ કરજો કઈ રીતના શું આઈડિયા કરવાનું. કેમ કે અમે તો વિચારતા હોય કે આપણે શું કરી શકીએ એમ. અને મંદિરમાં પણ જે બધા હરિભક્તો છે એ પણ આપણા તુલસી વિવાહમાં આપણી સાથે જોડાવાના છે અને આપણા કાર્યક્રમને વધારે શું કહેવાય કે આપણે આનંદ કરશું. બધા માતાજીના બ્લેસિંગ લેશે, ઠાકોરજીની જાન આવશે. તો અમારી સાથે આ બધું તમે એન્જોય કરતા રહેજો. અને અત્યારે જો આ વ્લોગનો એન્ડ કરીએ છીએ, પણ મળીએ પછી નવા વ્લોગમાં. અને જો વ્લોગ સારો લાગે તો જલ્દી લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને આગળ તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સને ફોરવર્ડ કરો. અને મળીએ પછી નવા વ્લોગ. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.